સાવલી પોલીસ સ્ટેશનના વિવાદાસ્પદ પીઆઈ જેયુ ગોહિલની આખરે બદલી થતાં લોકોએ ફટાકડા ફોડ્યા હતા। સાવલી પીઆઈ ગોહિલ દ્વારા તાલુકાના નિર્દોષ યુવકોને સામાન્ય બાબતે શારીરિક માર મારવામાં આવતા હોવાના પણ લોકોએ આક્ષેપો કર્યા હતા। સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પણ પીઆઈ સામેના આક્ષેપોને લઈને લાલ આંખ કરી હતી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવાની ખાતરી આપી પીઆઈ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં સુધીની કાર્યવાહી અંગેની બાહેંધરી આપી હતી। લોકોમાં પીઆઈની બદલી થાય તેવી માંગ પણ ઉઠી હતી, ત્યારે પીઆઈની બદલી થતાં લોકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। મારું નામ છે ભોઈ કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ। હું સાવલીથી બરોડા તરફ જઈ રહ્યો હતો। મારી દૂધનો વ્યવસાય છે અને મારે ધુમાળ ગામ નજીક સાવલીના પીઆઈ મારી ગાડી ઊભી રાખી હતી। એમની જોડે ગાડી હતી બ્લેક કલરની ટાટા હેરિયર। મારી ગાડીની સામે આડી કરીને મને ઊભો રાખ્યો હતો। મારી ગાડી ઊભી રાખીને મારી સામે રિવોલ્વર તાણી દીધી હતી અને મારી સામે ખોટી ફરિયાદ થઈ હતી કે તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છો એમ કરીને મને માર માર્યો હતો અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી મને સાવલી દવાખાને લાવ્યા હતા ડ્રિંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ કરવા માટે। અત્યારે પીઆઈ સાહેબની બદલી થઈ છે, એના માટે હું એસપી સાહેબનો તથા સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું।